અરખુમાં હા આ ગબ્બર ઠાકોર ને અરજુ ઠાકોર ની સમાજ નો બંજારો કરો ડીજે ની હું લાયા હે ના લવાય તો એમનો નફો જ જાય છે. હા લવાય કે ના લવાય. તમારે બંજારો કરો પણ પૂરું થઈ ગયું હા તો એમનો નફો જ જાય. એમને દાબારા મેળ દેવાય. ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ને ઠાકોર સમાજે નાત બહાર કાઢી નાખવામાં આવ્યા છે. જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે થોડાક ટાઈમ પહેલા ઠાકોર સમાજના લોકોએ બંધારણ કર્યું હતું. આ બંધારણનો ક્યાંક ને ક્યાંક ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોરે મિત્રો વાત કીધો ભંગ કર્યો છે. ડીજે વગાડ્યું છે, વરઘોડો કાઢ્યો છે. હવે ક્યાંક ને ક્યાંક વરઘોડો કાઢવાનો મુદ્દે તો કંઈ પણ નતું, પરંતુ જે ડીજે વગાડ્યું છે આ મુદ્દે ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોર ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ આમને માફી માંગવી પડશે અને ક્યાંક ને ક્યાંક 2027 ની અંદર ફરી વખત મિત્રો વાત કીધો આની વિશે ચર્ચા થશે. હવે કોઈ પણ પ્રકારની ચર્ચા થવાની નથી. શું મિત્રો વાત કીધો આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો થશે? ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે હાલ મિત્રો ગબ્બરભાઈ ઠાકોર ને અર્જુનભાઈ ઠાકોરનું ગુજરાતની અંદર સારું એવું નામ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમના જ મિત્રો વાત કીધો ઠાકોર સમાજના લોકોએ જ ક્યાંક ને ક્યાંક તેમને જ નાદ બહાર કાઢવામાં આવ્યા છે. એટલે કે મિત્રો ક્યાંક ને ક્યાંક ગબ્બરભાઈ ઠાકોરને આજે પોષવામાં આવ્યું હતું. હવે તેમને ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ ડીજે નહીં વગાડ્યું તો ભાઈ અમારું શું થશે? ડીજે નહીં વગાડ્યું તો ભાઈ અમે ક્યાંથી ભાઈ પૈસા લાવશું? અમારી રોજી રોટી થશે. અમે 20 વર્ષ સુધી મહેનત કરી છે, ગાતા શીખ્યા છે, તો અમે ડીજે ની સાથે આ નહીં કરીએ તો ક્યાંક ને ક્યાંક અમારી મહેનત નું શું, અમારું ખાવાનું શું? જે આ મિત્રો વાત કીધો ગબ્બરભાઈ ઠાકોરે ખુલ્લેઆમ હવે કહી દીધું છે કે ભાઈ ડીજે તો વાગશે જ. હવે ક્યાંક ને ક્યાંક શું થશે, સૌથી મોટા સમાચાર શું આવશે આવનારા ટાઈમની અંદર સમાચાર જે પણ આવશે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી. હાલ મિત્રો દાદીમાનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. દાદીમાએ શું કહ્યું છે તમે બધા લોકોએ જાણી લીધું. ખાસ કરીને તમે શું કહેશો દાદીમાની વાતથી તમે સહમત છો? તમારું શું કેવું છે કમેન્ટ અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. એ બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.